છે। આજે તારીખ 18 મે 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, તો શું ખરેખર અરબ સાગરની અંદર આ જે વાવાઝોડું છે તે ક્યારે બનશે, કઈ દિશામાં આગળ વધશે? ગુજરાતની અંદર અત્યારે ખતરો મોડલો વધતો બતાવી રહ્યા છે, તો ગુજરાતમાં વાવાઝોડું ટકરાશે, ક્યાંથી વાવાઝોડું પસાર થશે, સંપૂર્ણ માહિતી મેળવવાની છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ, આ જો વાવાઝોડું બને તો તેનું નામ શક્તિ વાવાઝોડું રાખવામાં આવશે। તો આ શક્તિ વાવાઝોડું શક્તિમાન સાબિત થઈ શકે છે, કારણ કે તેની પવનની ઝડપ અત્યારથી જ 128 કિલોમીટર પ્રતિ કલાકની બન્યા પછી 3 દિવસની અંદર બતાવવામાં આવી રહી છે। તો ખરેખર આ વાવાઝોડું બને તો ઘાતક બને ને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ માટે અને મુંબઈ, મહારાષ્ટ્ર માટે અતિ ઘાતક બની શકે। વડોદરા, ભરૂચ, નર્મદા, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં તેની ભયંકર અસર થઈ શકે। તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ કે વાવાઝોડું ક્યારે સૌથી પહેલા આપણે વાત કરીએ 23 તારીખની, તો 23 તારીખે વાવાઝોડાની ગતિવિધિ નથી જોવા મળતી। 24 તારીખે તે એક સિસ્ટમ રૂપે અરબ સાગરની અંદર અહીંથી ડેવલપ થશે। ક્યાંથી ડેવલપ થશે તેની વાત કરીએ તો બેલગાંવથી થોડું આગળ જતા અને મુંબઈ, મહારાષ્ટ્રની જે વચ્ચેનો જે આ વિસ્તાર છે ત્યાં તેનું કેન્દ્ર બિંદુ હશે, ત્યાંથી તે આગળ વધવાનું છે। ધીમે ધીમે કઈ દિશામાં આગળ વધશે તો કે મુંબઈ તરફ આગળ વધશે, ત્યાંથી વળાંક લેશે આ રીતે, તેવું અત્યારનું અનુમાન છે। વળાંક લઈ અને ઓમાન, મસ્કટ તરફ પણ જઈ શકે। જોઈએ 24 તારીખની બપોર પછીની અપડેટ, જેમાં તાત્કાલિક તેની જે પવનની ગતિવિધિ છે તે 81 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની બતાવવામાં આવી રહી છે। 24 તારીખે રાત્રિનો જે સમયગાળો છે ત્યારે તે એક સકડી રૂપે, ભમ્મર સકડી રૂપે જેમ કહી શકાય તેમ અતિ સ્થિતિ તેની 110 કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળશે। એકના એક સ્થાન ઉપર તે મજબૂત બનશે અને વધુ મજબૂત બનવાના કારણે 25 તારીખના સમયગાળા દરમિયાન તેની 114 થી 120 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ બની શકે। 26 તારીખની વાત કરીએ તો 26 તારીખમાં પણ તેની જે પવનની ઝડપ છે તે 115 થી 120 ની જોવા મળશે। 26 તારીખ પછી તેની જે ગતિવિધિ છે તે વધારે જોવા મળશે અને ખાસ કરીને તેની પવનની ઝડપની વાત કરીએ 27 તારીખની, તો આ જે સાયક્લોન છે તેની પવનની ઝડપ ખાસ કરીને 27 તારીખનો જે સમયગાળો છે તેમાં સૌથી વધારે જોવા મળશે। 137 થી 138 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ 27 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે અને મુંબઈ આજુબાજુ ટકરાવવાની સ્થિતિમાં હશે તેવું અત્યારે મોડલો બતાવી રહ્યા છે। તો ખરેખર વાવાઝોડું હવે કઈ દિશામાં આગળ વધશે તેની એક મુશ્કેલી ભરી ચિંતા છે, કારણ કે મુંબઈ, મહારાષ્ટ્ર તરફથી ખંભાત તરફ જઈ શકે, ઓખા, દ્વારકા આ બધા વિસ્તારો તરફ જઈ શકે। તો ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેના માટે વધારે સાવચેતી રાખવી રહી, ખાસ કરીને 25 તારીખથી 30 તારીખ સુધીમાં। તો આ રીતે સાયક્લોન આગળ વધવાની ગતિવિધિ અત્યારે આપણને બતાવવામાં આવી રહી છે। ગુજરાતમાં તેની શું અસર જોવા મળશે તો જ્યારે સાયક્લોન હશે ત્યારે ગુજરાતમાં પવનની ઝડપ 53 થી લઈ અને 70-80 કિલોમીટર સુધીની જોવા મળશે। 26 તારીખની વાત કરીએ તો તેમાં દરિયાકાંઠાના ભાગોમાં પવનની ઝડપમાં ફેરફારો રહેશે, 50 થી 60 ની ગતિએ પવનો ફૂંકાશે। 24 તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ જોવા મળશે। અત્યારે હાલ નોર્મલ પવન 30 થી 35 ની ઝડપે ફૂંકાઈ રહ્યા છે। હવે આપણે જોઈએ વરસાદ કયા વિસ્તારમાં કેટલો પડશે તેની વાત। આજની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તાપી, નવાપુર, ડાંગ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ભવનાથ, અંબોશી હોય, સાપુતારા, વાની, કપરાડા, ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં સામાન્ય હળવો વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। અત્યારે હાલ અરબ સાગરની અંદર પણ એક એન્ટી સાયક્લોન સક્રિય છે। આવતીકાલે 19 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે સ્થળો છે જેમાં અમરેલી જિલ્લાના જે કોઈ વિસ્તારો છે, ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારો છે જેમાં સામાન્ય હળવા ઝાપટા પડશે। રાજપીપળા, ભરૂચ, તાપી, નવાપુર, ડાંગ, વલસાડ, ભવનાથ, અંબોશી આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આવતીકાલે પણ રહેલી છે। 20 તારીખની અપડેટ જોઈએ તો 20 તારીખે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે, જેમાં વલસાડ, ડાંગ, તાપી જિલ્લાનો સમાવેશ થાય છે। 21 તારીખની વાત કરીએ તો 21 તારીખથી સૌરાષ્ટ્રમાં પણ ફરી વખત વરસાદનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે, જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણી શકાય। ભાણવડ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર આ જે બધા વિસ્તારો છે જેમાં ખાસ કરીને કુતિયાણા, ઉપલેટા, જેતપુર, બગસરા, ધારી, સાવરકુંડલા, અમરેલી, વિસાવદર, કેશોદ તેમજ માંગરોળ, વેરાવળ,
જે આજુબાજુના વિસ્તારો છે રાજુલા છે મહુવા છે જેસર છે